નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના પાકમાં પાયામાં તેમજ પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતર આપવા એના વિશે વિગતવાર વાત કરીશું। કપાસના પાકમાં પાયામાં જમીન તૈયાર કરતી વખતે છાણિયું ખાતર હેક્ટરે 10 ટન જેટલું આપવું જોઈએ। આ ઉપરાંત પાયામાં તેમજ પૂરતી ખાતર તરીકે રાસાયણિક ખાતરો કયા કયા આપવા એના વિશે વાત કરીએ। જેમાં નાઇટ્રોજન 240 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપવું જોઈએ। જેમાં પાયામાં તેમજ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપતી વખતે 30 દિવસે, 60 દિવસે, 90 દિવસનો પાક થાય ત્યારે એમ ચોક્કસ સમયગાળા દરમિયાન આપવાથી વધુ ફાયદો થાય છે। આ ઉપરાંત ફોસ્ફરસયુક્ત ખાતરોની કપાસના પાકમાં જરૂરિયાત ખૂબ રહે છે, જેના માટે જરૂરિયાત મુજબ 40 કિલોગ્રામ ફોસ્ફરસયુક્ત ખાતર પાયામાં જ આપી દેવું ખૂબ જરૂરી બને છે। તેમજ જ્યારે કપાસનો પાક ફૂલ ભમરી બેસે ત્યારે 150 ગ્રામ પ્રતિ 20 લીટર પાણીમાં 0050 પોટાશયુક્ત ખાતર છંટકાવ કરવાથી વધુ સારો ફાયદો મળે છે, તેમજ ફૂલ ભમરી ખરી પડવાના પ્રશ્નો ઓછા બને છે। આ ઉપરાંત કપાસના પાકમાં દિવેલાનો ખોળ 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપવાથી વધુ સારો ફાયદો મેળવી શકાય છે, તેમજ વધુ ઝડપી વિકાસ લાવી શકાય છે। આ ઉપરાંત દિવેલાનો ખોળ જમીનમાં ઉમેરવાથી જમીનની ફળદ્રુપતામાં પણ તેમજ તેની ગુણવત્તામાં ઝડપી વધારો કરી શકાય છે। હવે કપાસના પાકમાં પાયામાં દાણાદાર સલ્ફર 90% આપવાથી તેના તેલની ટકાવારીમાં અને ગુણવત્તામાં વધુ ફાયદો મેળવી શકાય છે, જેના કારણે વજન મળી રહે છે અને વધુ બજાર ભાવ પણ સારો મળી રહે છે। આ માટે વધુ ફાયદાકારક ખેતી કરવા માટે આ મુજબ ખાતર વ્યવસ્થાપન જાળવવું જરૂરી છે। તો ખેડૂત મિત્રો, આ મુજબ ખેતી કરવા વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો। આભાર, થેન્ક યુ।